આ એક્ઝિબિશન વિશે મને થોડી માહિતી આપશો? સર, હું અંજલિ પટેલ ધોરણ 9માં ભણું છું. MS મિસ્ત્રી દ્વિભાષી શાળાની વિદ્યાર્થીની છું. આ એક્ઝિબિશનની થીમ છે મહારણ્યમ અને ઉત્તર ભારતના 7 રાજ્યોના ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યો વિશે અમે અહીંયા સમજાવ્યું છે. ત્યાં બધા અલગ અલગ જે જાનવરો છે, જે લુપ્તપ્રાય જાનવરો છે, જે લુપ્તપ્રાય પક્ષીઓ છે, એમના વિશે અહીંયા સમજાવવામાં આવ્યું છે અને આપણે નેચરલ વર્લ્ડ સાથે કેવી રીતના કનેક્ટ થઈ શકીએ એવું સમજાવવામાં આવ્યું છે. આ પૂરું એક્ઝિબિશન અમે 2 થી 3 મહિનામાં કમ્પ્લીટ કર્યું હતું અને આ બનાવવામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને હવે ખૂબ જ મહેનત કરે છે. થેન્ક યુ. Hello, my name is Brenda Choksi and I am in standard 9. This is Kashmir. અમે લોકોએ અહીંયા કાશ્મીરમાં ડિફરન્ટ એનિમલ્સ, ડિફરન્ટ બર્ડ્સ અને વેલી ઓફ ફ્લાવર્સ બનાવ્યા છે. અત્યારે લાઈક ઘણા બધા એનિમલ્સ છે કે જે દેખાતા નથી અને બર્ડ્સ પણ એવા છે લાઈક સ્પેરોઝ. આ બધા એનિમલ્સ અને બર્ડ્સ કાશ્મીરમાં આવેલા છે. લાઈક અત્યારે ધીરે ધીરે એ લોકો લાઈક એનિમલ્સ ઓછા જોવા મળે છે. તો અત્યારના ચિલ્ડ્રન્સને ખબર પડે કે આ બધા એનિમલ્સ પણ લાઈક એ લોકો પણ એક્ઝિસ્ટ કરતા હતા. એટલા માટે અહીંયા અમારા લોકોનો મોટો એ જ છે કે અમે બતાવીએ તો ફોર ડિફરન્ટ એનિમલ્સ કસ્તુરી મૃગ, ભૂરા ભાલુ, તેંદુઆ, હિમાલય કાલા ભાલુ, હંગુલ કસ્તુરી મૃગ, कश्मीरी हिरण, काले बुलबुल, रंगीन तीतर, दालचीनी गोरैया, बोना उल्लू, हिमालयी मोनाल और कश्मीरी क्लाई कैचर सहित और भी कई तरह के पक्षी है. और एंड दिस इज वैली ऑफ फ्लावर्स. कश्मीर में एक ऐसी जगह है जहाँ जिसको वैली ऑफ फ्लावर्स के नाम से भी जाना जाता है. दिस इज लाइक लिटल थिंग दैट वी मेड. तो આ પ્રોજેક્ટ અમે યુનિટીથી બનાવ્યો છે, લાઈક બધાએ ભેગા મળીને. ધીસ પ્રોજેક્ટ ટેક્સ 2 months. અમે લોકો આફ્ટર સ્ટડી લાઈક ફ્રી ટાઈમમાં અમે આ બધું બનાવ્યું છે. ગુડ મોર્નિંગ, મારું નામ કરણસિંહ વાઘેલા છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. હું તમને આજે પીન વેલી નેશનલ પાર્ક વિશે જણાવીશ. પીન વેલી નેશનલ પાર્ક હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં સ્થિત આ પાર્ક ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. 67,500 હેક્ટરને આવરી લેતા તે રેડ ઇન્ડિયન ફોક્સ, સ્નો લેપર્ડ, ટિબેટિયન ગઝેલ, હિમાલયન માઉસ અરે, હિમાલયન માર્મોટ અને ઇન્ડિયન હોર્સોરિસ પોર્ક્યુપિન જેવા વગેરે વન્યજીવ પ્રજાતિઓ આ પાર્કને પ્રોત્સાહન આપે છે. આ પાર્કમાં પ્રવેશવા માટે સરકારની પરવાનગી જરૂર છે. કાલાટોપ ખજેર વન્યજીવ અભયારણ્ય પર્વતારોહણની ઉત્તમ તક આપતું આ અભયારણ્ય ચંબા જિલ્લામાં આવેલું છે. 1962 હેક્ટરને આવરી લેતા આ અભયારણ્ય રીંછ, હરણ અને આઈબેક્સથી ભરપૂર છે. અહીં ટ્રેકિંગનો આનંદ પણ માણી શકાય છે, પરંતુ તમે સાવચેત રહો કે તમે કાળા રીંછ સાથે ટકરાઈ શકો છો, જેથી ત્યાં હંમેશા માર્ગદર્શક સાથે રાખવાની સલાહ આપવામાં આવે છે. થેન્ક યુ. હા બેટા, ડોન્ટ ડુ ધીસ. આઈ વિલ ઓલસો ટચ યોર ફૂટ ઇન ધેટ કેસ.
इस महारण्यम प्रोग्राम के उपलक्ष्य में यहाँ आकर के आनंद की ऐसी अनुभूति हुई कि हमारे हिंदुस्तान में हमारे आस पास में ही इतने टैलेंटेड बच्चे हैं। जब राहुल सोलंकी साहब जो कि यहाँ के प्रिंसिपल साहब है, उनसे मुलाकात किया तो पहले यकीन नहीं आ रहा था कि ये कोई इतना बढ़िया प्रोग्राम होगा, बट आई एम जस्ट फ्लैबरगास्टेड, अमेज्ड, एक्सेलेंट क्वालिटी ऑफ नॉलेज, इंटरेस्ट जो आपके ये छोटे छोटे स्टूडेंट्स तकरीबन 7, 8, 9th क्लास के, इनका जो इंसाइट है, डीप नॉलेज है, ये देख करके मैं दंग रह गया। शुक्र है कि मैं इन सब इलाकों में घुमा हुआ हूँ तो मुझे थोड़ी बहुत जानकारी है, ताकि मुझसे कोई गप मार करके एस्केप तो नहीं कर सकता। बट आई एम रियली अमेज कि इनका नॉलेज, इनका इंटरेस्ट और जो अथाग मेहनत करके इन्होंने ये बनाया है, आई रियली माई सैल्यूट टू ऑल ऑफ यू। Actually, I am touched by their gesture. Thank you. Jai Hind. MS મિસ્ત્રી દ્વિભાષી શાળા વલ્લભ વિદ્યાનગર મહારાણ્યમ કાર્યક્રમનું આયોજન કર્યું. આ શાળાનો હું આચાર્ય છું અને આ કાર્યક્રમ કરવા પાછળનું મુખ્ય કારણ છે કે બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓ છે એને બહાર લાવી ઉજાગર કરી અને એનું ભવિષ્ય છે ઉજળું બનાવવા માટેનો એક વિનમ્ર પ્રયાસ હાથ ધર્યો. આ કાર્યક્રમમાં આખા પ્રદર્શનમાં અમારી જે મેઇન થીમ છે એ વન્ય સંપદા, વન્યજીવ અને જેટલા પણ નેશનલ પાર્ક છે ઉત્તર ભારતમાં એની માહિતી સામાન્ય જનતા સુધી પીરસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાળકો દ્વારા કેવ્સ બનાવી છે, જેમાં ક્રાફ્ટવાળા વિદ્યાર્થીઓએ બેસ્ટમાંથી બેસ્ટ ગુફાઓ બનાવી છે, લગભગ 900 ફૂટની, અને વન્યજીવો છે એ બતાવવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. સાથે સાથે બાળકો સંસ્કૃત, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ભાષામાં સમાજની વ્યક્તિઓ સામે કેવી રીતે બોલી શકે એની માટે પણ એક આગળ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં બાળકોની સ્કિલ ડેવલપ થાય છે કે સામાન્ય જનતા સાથે વાતચીત કેવી રીતે કરવી. આ આખા કાર્યક્રમની પાછળનો મુખ્ય હેતુ એ છે કે સાક્ષરી વિષયોથી બાળકોને દૂર કરી અને વ્યવહારુ જ્ઞાન વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે એની માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં સતત છેલ્લા 3 મહિનાથી વિદ્યાર્થીઓ દ્વારા વન્યજીવ સંપદા, વન્ય પ્રાણીઓ અને વિવિધ જૈવિકતા વિશેની માહિતી છે એ પીરસવાનો પ્રયાસ કર્યો. For having wildlife trips, the thick forest along the slope of the Vindhyan is surrounded by the Vandal Valleys on the bank of the Ken River in Panna are home to some stunning creatures to watch amidst pure nature. The main reason to Salisbury Tiger Sanctuary, located in the Valley Hills, encompasses 800 square kilometers of grassland, where deciduous woods and orchid. Salisbury Nature Reserve has all you need for a fantastic and exciting trip, from cameras to seconds and minutes. नमो नमः. मम नाम दर्शिनी वाघेला. अद्य प्रदर्शने विभागे प्राचीन गुरुकुल पद्धति उपरि किञ्चित् प्रदर्शयामि वदामि च. गुरुकुल परम्परा
गुरुकुलम प्राचीन भारतीय शिक्षा पद्धति यत्र शिष्यः स्वं गुरु समीपे निवसन् शिक्षां प्राप्नोति। अस्य पद्धत्याः शिक्षणं केवलं पौराणिक शास्त्राणां विद्यानां च सीमितं नासीत्, अपि तु जीवनस्य सर्वेषु पक्षेषु समावेशं करोति, यथा नैतिकता, शारीरिक कौशलं, व्यवहार ज्ञानम्, आध्यात्मिक विकासश्च। गुरुकुलस्य मुख्य लक्षणानि: प्रथम गुरुशिष्य परम्परा। शिष्यः स्वं गुरु शिष्यत्वेन स्वीकृत्य तस्य मार्गदर्शनस्य अधीने शिक्षां प्राप्नोति। गुरुः केवलं शिक्षकः न अपि तु मार्गदर्शकः, प्रेरणास्रोतं च भवति। द्वितीय आश्रम जीवनम्। गुरुकुलं ग्रामे नगरात् दूरे शान्तिपूर्ण पर्यावरणे स्थितं भवति, यत्र शिष्यः प्रकृत्या सह जीवनं कर्तुं शिक्ष्यते। तृतीय समग्र शिक्षा अर्थात् होलिस्टिक शिक्षणं। गुरुकुले केवलं पुस्तकीय ज्ञानं न अपि तु धर्मः, योगः, वेदः, उपनिषदः, शास्त्राणि, शिल्पकला, कृषि, नैतिक शिक्षा च शिक्ष्यते। चतुर्थ स्वावलम्बनम् अर्थात् स्वनिर्भरता। शिष्यैः गुरुकुले निवसतान् समये स्वं भोजनं कर्तुं, जलम् आनयितुं, गुरुः सेवां कर्तुं, प्रकृत्या सह जीवनं कर्तुं शिक्ष्यते। पंच शिक्षायां समानता। गुरुकुले सर्वे शिष्याः समानतया गण्यन्ते, राजा वा सामान्य कुलात् आगताः वा। गुरुकुलस्य महत्त्वम्। गुरुकुल शिक्षा पद्धति शिष्याणां दैहिक, मानसिक, आध्यात्मिक विकासं करोति। अस्य पद्धत्यां जीवन मूल्यानि, परम्परा, कौशलानि च मुख्य स्थानं प्राप्नुवन्ति, यत् तान् संस्कारितं, उत्तरदायिनं नागरिकं च करोति। आधुनिक गुरुकुल। अद्यतनकाले अपि गुरुकुल परम्परा कतिपय स्थलेषु प्रवर्तते, यत्र योगः, आयुर्वेदः, संस्कृतशास्त्राणि च शिक्ष्यन्ते। एषां शिक्षा पद्धति आधुनिक शिक्षायाः सह संयोजनं कर्तुं प्रयत्नशीलाः। गुरुकुलं प्राचीन भारतीय संस्कृतेः शिक्षायाः च मणिः अस्ति, यः अद्यतनकाले अपि प्रेरणादायकः अस्ति। आधुनिककाले यः प्राचीन पद्धतयः आसन्, ताः एव प्राचीन पद्धत्यानुसारम् अस्माकं विद्यालये अध्ययनम्, अध्यापनं च कार्याणि क्रियन्ते। येन कारणेन छात्राणां जीवनमध्ये विद्याप्राप्त्या सह स्वस्य अन्तः स्थितं कौशलं बहिर्गच्छति, यत् तेषां जीवनमध्ये उपयोगी भवति। तथा प्राचीनकाले छात्राणां कौशलं, कुशलतां च ज्ञातुं विविधानां शास्त्राणां यथा वेदस्य च अध्ययनं क्रियते स्म, तथा एव अस्माकं MS मिस्त्री द्विभाषी विद्यालय बालकानां जीवनमध्ये स्वीय कौशलं तथा कलां बहिर्गमयितुं प्रोत्साहयितुं च विविधवर्गेषु शिक्षणं क्रियते। तत्र कला, सङ्गीतं, वैदिकगणितं, शारीरिक विकासः इत्यादीनां कलानाम् अध्ययनं विशेषतया सम्पाद्यते। अस्तु।